ગુજરાતી સિનેમામાં પ્રેમ અને હાસ્યની તાજગીભરી લહેર લઈને આવી રહી છે મિશ્રી હૃદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી, જે અણધારી અને સુંદર સંબંધોની સાથે જીવનના મીઠા પળોને ઉજાગર કરે છે. મિસરીની કહાની એક મુક્તભાવના ધરાવતી ફોટોગ્રાફર અને પોટ્રી ઇન્સ્ટ્રક્ટર વિશે છે, જેઓની ટૂંકી મુલાકાત અનિવાર્ય રીતે પ્રેમમાં પરિવર્તિત થાય છે. તેમના સંબંધોમાં તીવ્રતા અને મીઠાશ જમતી જાય છે, ત્યારે નસીબની પરીક્ષાઓ આવે છે. ધીરજ, વિશ્વાસ અને સાચી લાગણીઓને જાળવવાની શક્તિ પર અજમાયશ થાય છે. ચમકદાર ઉર્જા, હાસ્ય અને મીઠી ભાવનાથી ભરપૂર મિશ્રી એક ફીલ ગુડ આધુનિક રોમેન્ટિક કોમેડી છે, જે આજના યુગમાં પ્રેમ કેવી રીતે અનુભૂતિ થાય છે તે પ્રસ્તુત કરે છે. સાદગીભર્યું, લાગણીભર્યું અને સંબંધિત ફિલ્મ મિશ્રી ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી 31 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થશે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. પ્રેમ એવી વસ્તુ છે જે તમારા કંટ્રોલમાં નથી, અને પ્રેમ કરવો હોય, સાચો પ્રેમ કરવો હોય તો એમાં ઘણા વિઘ્ન પણ આવે છે, અને એ વિઘ્ન કેવી રીતે દૂર કરવાના, અને તમે જેને પ્રેમ કરો છો એ પ્રેમ માટે તમે કયા હદ સુધી દુનિયા સાથે લડી શકો છો, આ એની સ્ટોરી છે. અને આ એવી સ્ટોરી છે જે બધા જ રિલેટ કરી શકશે, કેમ કે જીવનમાં બધા એકવાર તો પ્રેમ કરે જ છે કોઈને કોઈને. અને એટલે મેં જ્યારે વાંચી હતી સ્ક્રિપ્ટ ત્યારે મને પણ બહુ ગમી હતી, અને મને થયું કે ગુજરાતી સિનેમામાં આટલી સુંદર ફિલ્મ છે તો આપણે તો ડેફિનેટલી કરવી જ જોઈએ. કે મારી રોમેન્ટિક ફિલ્મ મિશ્રી આવી રહી છે, તમને બહુ મજા આવશે, એટલે જોવાનું ભૂલતા નહીં. હેવ અ ગ્રેટ ટાઈમ. થેન્ક યુ. ડિફરન્ટ રોલ છે એટલે ઇટ્સ અ નોર્મલ રોલ. મેં ડિફરન્ટલી કર્યો છે. આઈ હેવ ડન ઇટ દેટ વે. યસ. રાઈટ, તો એ એક શોર્ટમાં ડાયરેક્ટરે મને કહ્યું, એટલે અમે 3 જણાને હું લઈને નીકળું છું. અમે 3 જણા એક જ બાઇક પર બેસીને નીકળીએ છીએ. દેટ ઇઝ ધ શોર્ટ. એ તમને ફિલ્મમાં જોવા મળશે, અને બહુ મજા આવી હતી.